નમસ્તે મિત્રો, એપોસ્ટ્રોફી એસના લેક્ચર નંબર 3 ની અંદર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. આ તમામ લેક્ચરોને આપણા મિત્ર વર્તુળ સુધી પહોંચાડવા મારી નમ્ર વિનંતી છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું આપ ભૂલશો નહીં. તો હવે જોઈશું અહીંયા ત્રીજા લેક્ચરની અંદર. આપણે પ્રથમ બે લેક્ચરની અંદર ડિટેલ્સમાં જોયું છે. આજે હવે એનો થોડો નિચોડ જોઈ લઈશું, એટલે કે રિવિઝન સ્વરૂપે આપણે થોડું જોઈ લઈએ છીએ અહીંયા. તો શું કહે છે, મોર ફેક્ટ અબાઉટ એપોસ્ટ્રોફી એસ ની ચર્ચા છે અહીંયા. ઓકે, તો એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ સજીવ અને નિર્જીવ બંને નામો સાથે થઈ શકે છે. મેં તમને પહેલા પણ ચર્ચા કરી છે કે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ સજીવ અને નિર્જીવ બંનેમાં થાય છે. બરાબર, બંનેમાં થઈ શકે છે, પરંતુ નિર્જીવ નામો યુનિક હોવા જરૂરી છે. એ પણ મેં તમને ચર્ચા કરેલી છે અગાઉ કે નિર્જીવમાં થાય છે પણ એ યુનિક નામ હોવા જોઈએ. બરાબર, એનો મતલબ કે એવું નામ હોવું જોઈએ કે કહેવાનો મતલબ કે એના જેવું બીજું કોઈ નામ હોય જ નહીં. બરાબર, પ્રોપર નામની ચર્ચા છે અહીંયા. ઓફનો ઉપયોગ સજીવ અથવા નિર્જીવ બંને નામોમાં થાય છે. કોન્સેપ્ટ ક્લિયર? ઓફનો ઉપયોગ તો આપણે બંનેમાં કરીએ છીએ. બરાબર, ઓફમાં આપણે કોઈ ચિંતા કરવાની કોઈ વિષય છે જ નહીં, કેમ કે સજીવ નિર્જીવ બંનેમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હવે જુઓ, અહીંયા છે ડેલ્હીઝ ક્લાઇમેટ. ઓકે, ધ ક્લાઇમેટ ઓફ ધ ડેલ્હી પણ બોલાય. કેમ, શા માટે બોલાય? એનું કારણ છે કે નિર્જીવ નામ છે. કેવું છે? નિર્જીવ છે. અને નિર્જીવ સાથે તો આપણે ઓફનો ઉપયોગ કરી શકીએ છીએ, એમાં એ વિધાન આપણું ખોટું ન પડે. પરંતુ નિર્જીવ નામોની સાથે આપણે એપોસ્ટ્રોફી એસ લગાડી શકતા નથી. બરાબર, પણ ક્યારે લાગે છે હું એની ચર્ચા કરું છું. ઉપર તમને મેં અત્યારે જ કીધું કે યુનિક નામ હોવા જોઈએ. બરાબર, હવે યુનિક નામ તો દિલ્હી એ યુનિક જ છે. બરાબર, દિલ્હી એક જ છે. બરાબર, બીજું દિલ્હી છે જ નહીં. એટલા માટે અહીંયા શું લાગ્યું છે? ડેલ્હીઝ ક્લાઇમેટ. કોન્સેપ્ટ ક્લિયર? તો દિલ્હીની પાછળ આપણે એસ લગાડીએ છીએ. એવી રીતે ધ ક્લાઇમેટ ઓફ દિલ્હી, આ બંને વિધાન કેવા છે? તદ્દન સાચા જ છે. કેમ કે દિલ્હીમાં તો ઓફ લાગવાનું જ છે, કેમ કે નિર્જીવ નામ છે એટલા માટે. બરાબર, દિલ્હીમાં એસ લાગે છે એટલા માટે મેં તમને ઉપર સમજૂતી આપી છે. ચલો આગળ વધીશું. ધ ડ્રામાઝ ઓફ શેક્સપિયર આર વેરી ઇન્ટરેસ્ટિંગ. બરાબર, ધ ડ્રામાઝ, ધ્યાન આપજો, ઓફ શેક્સપિયર આર વેરી ઇન્ટરેસ્ટિંગ. હવે શેક્સપિયરની આગળ શું લાગ્યું છે? ઓફ લાગ્યું છે. વિલિયમ શેક્સપિયરની ચર્ચા છે અહીંયા. બરાબર, આ નામ જ છે, સજીવ નામ છે, તો સજીવ નામની આગળ આપણે ઓફ મૂકી શકીએ છીએ. અત્યારે જ મેં વાત તમને કરી કે ઓફનો ઉપયોગ તો આપણે બંને જગ્યાએ કરી શકીએ છીએ. એવી રીતે આપણે આ રીતે પણ લખી શકાય કે શેક્સપિયર્સ ડ્રામાસ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. આ બંને વિધાન સાચા જ છે. ઓકે, ઓફનો ઉપયોગ બંને જગ્યાએ થાય છે. સજીવ નામની આગળ પણ થઈ શકે છે અને નિર્જીવ નામમાં તો થાય જ છે, સજીવ નામમાં પણ થાય છે. ચલો, તો અહીંયા તો તમને ખ્યાલ આવી જ ગયો, શેક્સપિયર્સની પાછળ એસ લાગેલું છે. બરાબર, તો આપણે એ નામના પાછળ એસ લગાડીએ છીએ આપણે. એવી રીતે ધ અર્થ, હવે અર્થ છે તો યુનિક નામ છે. સન છે એ પણ યુનિક નામ છે. મૂન છે એ પણ યુનિક નામ છે. સ્ટાર છે એ પણ યુનિક નામ છે. તો તમામ યુનિક નામની પાછળ આપણે એસ લગાવીએ છીએ. ઓકે, અને ઓફ તો લાગે જ છે આમાં. ઓફ તો ઓલરેડી લાગે જ છે, પણ આમાં એસ ક્યારે લાગે છે એની ચર્ચા છે. ઓકે, આપણે એવું પણ કહી શકાય ધ સરફેસ ઓફ ધ અર્થ, એવું પણ લખી શકાય. ધ રેઝ ઓફ ધી સન, એવું પણ લખી શકાય. બરાબર, ચલો આગળ વધીશું. હવે ચલો, મેં તમને પહેલા પણ ચર્ચા કરી હતી બીજા લેક્ચરની અંદર કે આપણે એસ ફક્ત એપોસ્ટ્રોફીનું ચિહ્ન અને એપોસ્ટ્રોફી એસ કઈ જગ્યાએ લાગે છે ને કઈ જગ્યાએ નથી લાગતા. ઓકે, તો અહીંયા ધ્યાન આપો. અહીંયા ફક્ત નિશાન કરવાનું છે એપોસ્ટ્રોફીનું. બરાબર, એ કેવું હોવું જોઈએ? લાસ્ટ લેટર એનો કેવો હોવો જોઈએ? એસ ડબલ એસ એસ એચ, અથવા તો સથી ઉચ્ચાર થયેલો હોવો જોઈએ. સથી. ઓકે, સ બોલાતું હોવું જોઈએ. તો એમાં તમારે શું કરવાનું છે? ફક્ત ને ફક્ત એપોસ્ટ્રોફી મૂકવાનું છે. જુઓ અહીંયા મહેશ સિસ્ટર. હવે મહેશ આપણે બોલી છે ને મહેશ, તો પાછળ સ આવે છે, તો સ કોઈ પણ હોઈ શકે છે. બરાબર, તો સ નો ઉચ્ચાર પાછળ થતો હોવો જોઈએ. તો ફક્ત તમારે એપોસ્ટ્રોફી મૂકવાનો છે. ઓકે, બોયઝ સ્કૂલ. હવે જુઓ અહીંયા બોયઝ સ્કૂલ, આ બોયઝ બહુવચન છે. બોયનું બહુવચન શું થાય? તો બોયઝ થાય છે. હવે વાક્યમાં કઈ જગ્યાએ બોય મુકાય, કઈ જગ્યાએ બોયઝ મુકાય, આપણે ખબર કેમ પડે કે કયો એપોસ્ટ્રોફી મૂકવાનો છે? બોય સાથે બોયઝ લાગશે કે બોયઝ ફક્ત એપોસ્ટ્રોફી લાગશે, એ આના પછીની સ્લાઇડમાં હું તમને સમજાવું છું. બરાબર, ચલો ગર્લ્સ સ્કૂલ, તો
તો ગર્લ્સ સ બોલીએ છીએ પાછળ, એટલા માટે એપોસ્ટ્રોફી જ લાગેલો છે. ડિકેન્સ ડ્રામા, હવે ડિકેન્સ નામ છે, બરાબર, પોએટનું નામ છે. જેમ વિલિયમ શેક્સપિયર છે ને એવી રીતે આ ડિકેન્સ પણ છે ઇંગ્લિશ લિટરેચરની અંદર, એટલા માટે એને ફક્ત શું લાગે છે, અહીંયા એપોસ્ટ્રોફી લાગે છે. બરાબર, એક વચન હોય કે બહુવચન નામ હોય, આપણે ફક્ત એક જ નિયમ યાદ રાખવાનો છે કે પાછળ એનો જ્યારે ઉચ્ચાર કરીએ છીએ, બરાબર, હવે ઉચ્ચાર કોને કહેવાય, ધ્યાન આપો. હવે આ બોય છે, આ બોય, તો આને ઉચ્ચાર કેવી રીતે કરાય, તો બોય. ઓકે, અને છોકરો એનું ટ્રાન્સલેશન છે, ધ્યાન આપજો. બરાબર, આને ઉચ્ચાર કહેવાય. તો જ્યારે પણ જે શબ્દ આપણે જેવી રીતે બોલીએ છીએ ને એને ઉચ્ચાર કહેવાય. હવે ઉચ્ચારમાં તમારે યાદ રાખવાનું છે પાછળ સ શબ્દ જ્યારે પણ આવે, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા હું એસ લગાડી દઉં તો શું થઈ જશે, બોયઝ, તો પાછળ સ આવે છે. સ જ્યારે જે જગ્યાએ બોલાય છે ત્યાં ફક્ત એપોસ્ટ્રોફીનો જ ઉપયોગ થાય છે. કોન્સેપ્ટ ક્લિયર? ચલો સમજીએ. અહીંયા જુઓ, લાસ્ટ લેટર નોટ, SSSH, બરાબર. છેલ્લે સ ઉચ્ચાર ન થતો હોય એવા નામોની સાથે આપણે એપોસ્ટ્રોફી એસ નો યુઝ કરીએ છીએ. ઓકે, જુઓ અહીંયા આ મેન છે, તો આ MAN એકવચન છે, જ્યારે MEN બહુવચન છે, બરાબર. પણ આનો ઉચ્ચાર તમે કરો, ચલો મેન, અહીંયા પણ શું થશે, મેન, બરાબર. ફોર એક્ઝામ્પલ જુઓ અહીંયા મેન તો મેન, બીજું છે વુમન, તો અહીંયા શું આવશે, વિમેન. તો આનો ઉચ્ચાર શું થશે, ફોર એક્ઝામ્પલ વુમન, અહીંયા શું થશે, તો વિમેન. તો પાછળ ઉચ્ચાર તમે જુઓ, જ્યારે ઉચ્ચાર આપણે એને કર્યો તો પાછળ ન આવે છે, અહીંયા પણ ન આવે છે, અહીંયા પણ ન આવે છે, અહીંયા પણ ન આવે છે. એનો મતલબ આ બધાની અંદર શું લાગશે, તો એપોસ્ટ્રોફી એસ લાગશે. ઓકે, ફક્ત ચિહ્ન થશે નહીં. એનો મતલબ કે મેન્સ આવે, એવી રીતે MEN હોય તો પણ મેન્સ આવે, એવી રીતે વુમન હોય તો પણ એસ જ આવે, અને વિમેન હોય તો પણ શું આવશે, એસ જ આવશે. ઓકે, શા માટે, કેમ કે પાછળનો આપણે બધામાં શું વંચાય છે, ન વંચાય છે. જો સ નો ઉચ્ચાર થતો હોય પાછળ તો જ ફક્ત ને ફક્ત એપોસ્ટ્રોફીનું જ નિશાન કરી દેવાનું છે. કોન્સેપ્ટ ક્લિયર? જોઈએ હવે, જો અહીંયા મેન્સ વિયર, ઓકે, એટલા માટે ન હતું, એટલા માટે શું લાગ્યું, એપોસ્ટ્રોફી એસ. બોયઝ સ્કૂલ ય આવે છે, એટલા માટે શું લાગ્યું છે, અહીંયા એપોસ્ટ્રોફી એસ લાગ્યો છે. અહીંયા જુઓ ગર્લ્સ, હવે ગર્લ છે, ઓકે, એટલા માટે અહીંયા લ ઉચ્ચાર થાય છે અહીંયા, એટલા માટે એપોસ્ટ્રોફી એસ લાગેલો છે. હવે તમને એમ થાય કે એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું છું. ચલો ધ્યાન આપો. અહીંયા હવે સિંગ્યુલર નામની પહેલા ચર્ચા કરેલી છે, બરાબર. હવે સિંગ્યુલર નામની ચર્ચા છે પહેલી, તો શું કહે છે, સિંગ્યુલર નામ. એક્ઝામ્પલ એડ એસ, તો બોયનું શું થશે, બોયઝ થશે. હવે એક્ઝામની અંદર તમને અહીંયા અંડરલાઈન કરેલી હોય એવું સમજીને તમે ચાલો, બરાબર. અહીંયા આ શબ્દ ના આપેલો હોય, અહીંયા ધારો કે આપણે મૂકવાનું થાય કે તમને એવું આપેલું હોય કે બોયઝ મૂકો અથવા બોયઝ મૂકો, બરાબર. બેમાંથી કોઈ એક વસ્તુ મૂકવાની જ્યારે થાય તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. ધારો કે આ નથી આપેલું, બરાબર, ધ, પછી અહીંયા ખાલી જગ્યા હોય, બાઇસિકલ, ઇઝ, બ્લુ. હવે ઇઝના આધારે આપણે ખબર પડે, ઇઝના આધારે આપણે ખબર પડે કે આપણે સિંગ્યુલર મૂકવાનું છે કે પ્લુરલ મૂકવાનું છે, બરાબર. તો ઇઝ છે એટલા માટે અહીંયા કેવું આવશે, તો તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે સિંગ્યુલર આવે. કેવું આવે, સિંગ્યુલર. ઓકે, વોઝ હોય તો પણ સિંગ્યુલર, અહીંયા હેઝ હોય તો પણ સિંગ્યુલર, બરાબર. તો પ્લુરલ ક્યારે થાય, તો જ્યારે ઇઝની જગ્યાએ આર આપેલું હોય, બરાબર. ઇઝની જગ્યાએ જ્યારે વેર આપેલું હોય, ઇઝની જગ્યાએ જ્યારે હેવ આપેલું હોય, આ બધા પ્લુરલ જ્યારે આપેલા હોય તો એની સાથે પ્લુરલ યુઝ થતું હોય છે. કોન્સેપ્ટ ક્લિયર? એનો મતલબ એ થયો કે ઇઝ છે એટલા માટે જવાબ શું આવશે, બોયઝ. જો અહીંયા આર હોત તો જવાબ, સોરી, અહીંયા ઇઝ છે એટલા માટે જવાબ શું આવશે, બોયઝ આર્યું આવશે. ઓકે, એપોસ્ટ્રોફી એસ વાળો. જો અહીંયા આર હોય તો જવાબ શું આવશે, ફક્ત એપોસ્ટ્રોફી લાગેલું આવશે. ઓકે, બહુવચન નામ આવશે. હવે તમે સમજી ગયા છો બધા? ચલો આગળ વધીએ. પ્લુરલ નાઉન આપેલા હોય, બરાબર. એમાં જુઓ અહીંયા બોય છે અને અહીંયા એનું શું થશે, ફક્ત એપોસ્ટ્રોફી જ લાગશે. એનો મતલબ મેં તમને હમણાં સમજાવ્યું કે આપણે ક્રિયાપદ જોવાના છે. ઓકે, તો ક્રિયાપદો આ બધા ઓક્ઝિલરી વર્બ છે જેને સહાયકારક ક્રિયાપદો કહેવાય. એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, એ બધા જ શું છે, આપણા ઓક્ઝિલરી વર્બ છે. ઓકે, સહાયકારક ક્રિયાપદો છે. તો સહાયકારક ક્રિયાપદોને જોઈને તમારે જવાબ મૂકવાના હોય છે. કોન્સેપ્ટ ક્લિયર? તો અહીંયા ધ્યાન આપો. આર હતું એટલા માટે અહીંયા કેવું આવશે,
તો પ્લુરલ નાઉન આવશે. ઓકે, પ્લુરલ નાઉન જ્યારે આપેલું હોય, હવે આવો જ બે એક્ઝામ્પલ તમને આપી દીધેલા હોય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આર છે તો આપણે બહુવચન વાળું નામ આવશે. એનો મતલબ પેલા બોય હોય તો બોયનું બહુવચન શું થાય? બોયઝ થાય. ઓકે, બોયનું બહુવચન શું થાય? પહેલા તો બોયઝ થાય. અને એને એપોસ્ટ્રોફી જ્યારે લગાડીશું ત્યારે આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે જ્યારે બોયઝ બહુવચન નામ મૂકવાનું છે આરના કારણે. કોના કારણે? આરના કારણે. તો ફક્ત અહીંયા એપોસ્ટ્રોફી નું ચિહ્ન જ લાગશે. ઓકે, એટલા માટે જવાબ શું આવશે? બોયઝ. આ રીતનું આવશે, એપોસ્ટ્રોફી નું ચિહ્ન ફક્ત મૂકવામાં આવશે. ચલો એના પછી જુઓ અહીંયા સમ ઇરેગ્યુલર પ્લુરલ નાઉન. બરાબર, હવે કેટલાક ઇરેગ્યુલર પ્લુરલ નાઉન છે તો એમાં પણ આપણે ઉચ્ચાર જ જોવાનો છે, બીજું આપણે કંઈ જોવાનું નથી. બરાબર, હવે જુઓ અહીંયા આર છે તો હવે ચાઇલ્ડ હોય તો એનું બહુવચન શું થાય? તો ચિલ્ડ્રેન. કોન્સેપ્ટ ક્લિયર? હવે આર છે તો આપણે તો ચિલ્ડ્રન જ મૂકવું પડશે ને. આર છે એટલે શું મૂકવું પડશે? ચિલ્ડ્રન મૂકવું પડશે. હવે આપણે જ્યારે પણ એક્ઝામની અંદર જોઈ લેવાનું કે ચિલ્ડ્રન ન બોલાય છે, તેની સાથે શું આવશે? એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થશે. એટલા માટે અહીંયા શું આવશે? ચિલ્ડ્રેન્સ. કોન્સેપ્ટ ક્લિયર? હવે તમે બધા જ સમજી ગયા હશો તો હું તમને શું કહેવા માંગુ છું. બરાબર, હવે કન્ફ્યુઝન ન થવું જોઈએ કે કઈ જગ્યાએ આપણે એપોસ્ટ્રોફી નું ચિહ્ન કરવાનું છે અને કઈ જગ્યાએ એપોસ્ટ્રોફી એસ લગાડવાનો છે. ઓકે, આગળ વધીશું. ચલો હવે બીજું થોડું સમજી લઈએ. ધ્યાન આપીએ શું કહે છે હવે? a પ્લસ બી, બીના પાછળ એપોસ્ટ્રોફી એસ ઇઝ ઇક્વલ ટુ સી. બરાબર, એ સેમ ફેમિલી હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સેમ ફેમિલી. એવી રીતે એ ના પાછળ એપોસ્ટ્રોફી એસ, બી ના પાછળ એપોસ્ટ્રોફી એસ. બરાબર, પણ એ ઇઝ ઇક્વલ ટુ સી, પણ અધર ફેમિલી, એટલે કે એની સાથે કોઈ રિલેશન ન હોવો જોઈએ. આ મેં તમને વાત કરી હતી રિલેશનની. ઓકે, સંબંધની ચર્ચા કરી હતી. આ રિલેશન છે, સેમ ફેમિલી, એનો મતલબ એક જ રિલેશન. ચલો એ એટલે રામ. ઓકે, એ એટલે રામ, પ્લસ એટલે કે એન્ડ. બી તો બી ના પાછળ એપોસ્ટ્રોફી એસ ક્યારે લાગે છે? જ્યારે સેમ ફેમિલી હોય. હવે શું છે અહીંયા? મધર. તો રામ એન્ડ શ્યામ્સ મધર, રામ અને શ્યામની માતા. તો રામ અને શ્યામની માતા, તો રામ અને શ્યામ કોણ હશે? તો બંને રિલેશન શું છે? તો અહીંયા બ્રધરનું છે. ઓકે, એનો મતલબ કે સેમ ફેમિલી, એક જ ફેમિલીની ચર્ચા છે. અહીંયા એક જ રિલેશનની ચર્ચા છે, લોહીના સંબંધો છે બંને વચ્ચે. બરાબર, એવી રીતે મેં તમને લેક્ચર નંબર 2 માં પણ તમને મેં સમજાવ્યું હતું કે પતિ પત્નીની ચર્ચા હોય, માતા પિતાની ચર્ચા હોય, ભાઈ બહેનની ચર્ચા હોય તો બધા સેમ ફેમિલી કહેવાય. તો સેમ ફેમિલીમાં કેવું થાય છે કે બીજા નામના અંતે એસ લાગે છે. ઓકે, ક્યાં લાગે છે? બીજા નામના અંતે એસ લાગે છે. જ્યારે અધર ફેમિલી હોય, જ્યારે એકબીજાનું રિલેશન ના હોય એકબીજાની સાથે, ત્યારે બંનેમાં એસ લાગે છે. જુઓ અહીંયા બંનેમાં શું લાગશે? એસ લાગશે. કોન્સેપ્ટ ક્લિયર? અધર ફેમિલી. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું છું. તો રામ એન્ડ શ્યામ, આ વ્યક્તિ એ છે, આ વ્યક્તિ બી છે. હવે અહીંયા શું કીધું છે? પાછળ વાઇવ્સ. પાછળ આપેલા નામના આધારે તમને ખબર પડશે કે આ વાક્ય સેમ ફેમિલી વાળું છે કે અધર ફેમિલી છે. બરાબર, અહીંયા બંનેની માતાની ચર્ચા છે તો બંને કેવા હતા? ભાઈઓ હતા. હવે જુઓ, રામ્સ એન્ડ શ્યામ્સ વાઇવ્સ, રામની પત્ની અને શ્યામની પત્ની. હવે તમે તો સમજી જ ગયા છો કે રામની પત્ની અને શ્યામની પત્ની. હવે પત્ની શબ્દ આપેલો છે, બરાબર, તો રામની પત્ની શ્યામની પત્ની કોઈ એક તો હશે જ નહીં. એટલું તો આપણે તો કોન્સેપ્ટ ક્લિયર માઇન્ડમાં કરવાનો જ છે ને. બરાબર, પાછું હવે મધર આપેલું છે તો મધર તો બેની હોઈ શકે છે, પણ પત્ની તો બેની એક જ ના હોય ને, બંનેની અલગ અલગ પત્ની હોય. એનો મતલબ કે અધર ફેમિલીની ચર્ચા છે. અહીંયા કેવી છે? અધર ફેમિલીની ચર્ચા છે. એટલા માટે કે એ નામ હોય એને પણ એસ લાગશે અને બી નામને પણ શું લાગશે? એસ લાગશે. બંનેમાં એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થશે જ્યારે અધર ફેમિલીની ચર્ચા હોય ત્યારે. કોન્સેપ્ટ ક્લિયર? સમજણ પડી ગઈ? તો હવે આગળ વધીશું. બરાબર, એનો મતલબ કે રામની પત્ની પણ અલગ છે અને શ્યામની પત્ની પણ અલગ છે. બંનેની પત્ની એક નથી. ઓકે, ચલો આગળ વધીશું. ચલો તો હવે અહીંયા ફરીથી થોડું સમજાવું છું. તો માલાસ એન્ડ પ્રિયાસ અકાઉન્ટ. અકાઉન્ટની ચર્ચા છે. બરાબર, ખાતાની ચર્ચા છે. બેંકમાં અકાઉન્ટની ચર્ચા છે. અહીંયા એનો મતલબ માલાનું અકાઉન્ટ અલગ છે અને પ્રિયાનું પણ અલગ છે. અકાઉન્ટ નામથી ખબર પડે છે, પરંતુ જ્યારે જોઈન્ટ અકાઉન્ટ કહે ત્યારે આપણે થોડું વિચારવાનું રહેશે. ઓકે, જોઈન્ટ અકાઉન્ટનો મતલબ શું થાય? તો બંનેનું અકાઉન્ટ સેમ હોય તો પાછું સેમ ફેમિલી થઈ ગયું. ખ્યાલ આવી ગયો? આ કન્ફ્યુઝન વાળું છે, ધ્યાન આપજો. એક્ઝામમાં બધું આવું પૂછાય છે તો આ બાબત યાદ રાખવાની છે બધાએ. અકાઉન્ટ પૂછે તો કેવું થશે? અધર ફેમિલી.
કેમ કે માલાનું અકાઉન્ટ પણ અલગ હોય ને પ્રિયાનું પણ અલગ હોય. હવે માલા અને પ્રિયાનું જોઈન્ટ અકાઉન્ટ જ્યારે કહે તો જોઈન્ટમાં કેવું થઈ જશે? બંનેનું સેમ, બંનેનું અકાઉન્ટ એક જ બુક એમાં બંનેને મળતી હોય છે, જેમાં બંને લોકો વ્યવહાર કરી શકે. ઓકે, આમાં પ્રિયાના અકાઉન્ટની અંદર માલા કોઈ જાતનો હસ્તક્ષેપ કરી શકે નહીં. કોન્સેપ્ટ ક્લિયર? આ બાબત યાદ રાખવાની છે. પણ જ્યારે જોઈન્ટ અકાઉન્ટ હોય તો બંનેની ઓથોરિટી હોય, માલાની પણ હોય ને પ્રિયાની પણ હોય, બંને એક જ અકાઉન્ટનો ઉપયોગ કરે છે, એટલા માટે સેમ ફેમિલીમાં આવે. ઓકે, જો અહીંયા બંને અલગ દર ફેમિલી હતા એટલા માટે બંનેમાં શું લાગ્યું છે? એપોસ્ટ્રોફી એસ લાગ્યું છે. જ્યારે જોઈન્ટ અકાઉન્ટ આવ્યું છે, બંનેનું અકાઉન્ટ એક જ છે, સેમ ફેમિલીમાં આવે, એટલા માટે જુઓ અહીંયા જુઓ, એ એટલે કે માલા, બી એટલે કે પ્રિયા, તો આપણો આ નિયમ લાગશે ઉપરવાળો, બરાબર? એ પ્લસ બીઝ એસ. ઓકે, બી ના અંતે એટલે કે પ્રિયાના અંતે એસ લાગશે, બીજા નામના અંતે એસ લાગશે. ચલો આગળ જોઈએ. આઈ વેન્ટ ટુ રામ એન્ડ સીતાસ હાઉસ. હું ગયો, ક્યાં ગયો? રામ અને સીતાના ઘરે ગયો. તો રામ અને સીતા ની ચર્ચા છે. ઓકે, હાઉસ એમના ઘરની ચર્ચા છે. તમે કોકના ઘરે જાઓ, બરાબર? તો રામ અને સીતા, ધ્યાન આપો, એ કોણ હોઈ શકે છે? તો પત્ની હોય, પતિ હોય અને આ પત્ની હોય. સમજણ પડી કે નહીં? આ બંનેનું ઘર છે ને, રામનું ઘર એક જ છે અને સીતાનું પણ ઘર એક જ છે, તો સેમ ફેમિલી. આ કેવું આવશે? તો સેમ ફેમિલી. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર? તો ફરી સમજાવું છું. તમે કોઈકના ઘરે જાઓ છો, બરાબર? તમે એમ કીધું કે હું રામ અને સીતાના ઘરે ગયો, તો રામ અને સીતા કોણ હોઈ શકે? ધ્યાન આપો, એ કોઈ પણ હોઈ શકે. ઓકે, એ રામ અને સીતા પતિ પત્ની પણ હોઈ શકે, રામ અને સીતા આ ભાઈ બહેન પણ હોઈ શકે. એનો મતલબ કે સેમ રિલેશનમાં હોઈ શકે. કેમ કે તમે રામ અને સીતાના જ ઘરે જાઓ છો ને, તો બંનેના, બરાબર? રામના ઘરે ગયો અને સીતાના ઘરે ગયો, એવું તમે જ્યારે કહો છો તો બંને વસ્તુ અલગ થઈ જાય છે. પણ આ બંનેના ઘર એક જ છે, એટલા માટે સેમ ફેમિલીમાં આવે. એટલા માટે અહીંયા જે બીજા નંબરનું નામ હોય એના અંતે શું લાગશે? એસ લાગશે. ઓકે, ચલો આગળ વધીએ હવે. ચલો, જનરલી એપોસ્ટ્રોફી એસ ઇઝ યુઝડ વિથ લિવિંગ થિંગ્સ. ઓકે, મોટા ભાગે એપોસ્ટ્રોફી એસ નો એ જીવંત નામોમાં ઉપયોગ થાય છે. ઓકે, સજીવ નામોમાં ઉપયોગ થાય છે. બટ સર્ટેન નોન લિવિંગ, પણ કેટલાક જે નિર્જીવ નામો છે ઓલ્સો ટેક એપોસ્ટ્રોફી એસ, જેમાં મેં આગળના જ સ્લાઇડમાં ચર્ચા કરી કે યુનિક પ્રોપર નાઉન હોવા જોઈએ. ઓકે, તમને સમજાવો. જુઓ અહીંયા ધ ટેબલ્સ, તો ટેબલ્સના અંતે કોઈ દિવસ એસ લાગે નહીં. શા માટે ન લાગે? એટલે પાછળ શું છે? અહીંયા કોમન નાઉન છે. આ ટેબલ કેવું છે? તો કોમન નાઉન છે. ઓકે, એવી રીતે આ ફેન છે. જો હું તમને સમજાવું છું પહેલા. ચલો, ટેબલ છે તો ટેબલ, હવે ટેબલ તો કંઈ પણ હોઈ શકે. ઓકે, એ લોખંડનું પણ હોય, લાકડાનું પણ હોય, પ્લાસ્ટિકનું પણ હોય. એનો મતલબ કે આ કોઈ પર્ટિક્યુલર યુનિક નામ નથી. આ કોમન નાઉન છે. ઓકે, પ્રોપર નાઉન છે જ નહીં. હવે કોમન નાઉન કોને કહેવાય અને પ્રોપર નાઉન કોને કહેવાય? તો નાઉનના લેક્ચરમાં આપ જોઈ શકો છો, મેં તમને બહુ ડીપમાં સમજાવેલું છે એ જગ્યાએ. ઓકે, એ આ નિયમ અહીંયા પણ તમને કામ આવે છે. તો આગળનું જેટલું પણ આપણે ભણ્યા છીએ ને એ બધું પાછળ ધીમે ધીમે 1 by 1 બધું આપણું કામ આવતું હોય છે. તો જે આગળ ભણીને ગયા છે એમને બધું જ તરત ખ્યાલ આવી જાય કે કોમન નાઉન કોને કહેવાય. ઓકે, તો આને કેવી રીતે લખાય? તો ઓફનો યુઝ થાય. શાનો યુઝ થાય? ઓફનો યુઝ થાય. શા માટે? ટેબલ નિર્જીવ વસ્તુ છે. ઓકે, તો અહીંયા જવાબ કેવી રીતે આવે? તો ધ લેગ્સ ઓફ ધ ટેબલ. ઓકે, ધ ટેબલ્સ, લેગ્સ નું શું થઈ જાય? ધ લેગ્સ ઓફ ધ ટેબલ થઈ જાય. તો આપણું આ વિધાન સાચું છે. એવી જ રીતે ધ ફેન્સ, આ પણ કેવું વિધાન છે? ખોટું વિધાન છે. કેમ કે કોમન નાઉન છે. ફેન તો કોઈ પણ હોઈ શકે, બરાબર? પંખો તો ગમે તે હોય, બરાબર? પંખાની કોઈ કંપનીનું નામ તો લખ્યું જ નથી અહીંયા. ઓકે, બજાજ ફેન તો લખ્યું જ નથી. બજાજ ફેન હોય તો પાછું પ્રોપર થઈ જાય. કોન્સેપ્ટ ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખવાનું છે તમારે, બરાબર? કે કોમન નાઉન હોય તો એના અંતે એસ લગાડવાનો નથી, બરાબર? નિર્જીવ નામ, કોમન પણ કેવું? નિર્જીવ નામ. કોન્સેપ્ટ ક્લિયર? એટલા માટે આપણે અહીંયા એપોસ્ટ્રોફી એસ તો યુઝ થતો નથી. ચલો, એવી રીતે તો એને કીધે લખાય તો ધ બ્લેડ આગળ આવી જાય. તો ધ બ્લેડ, પછી આવે ઓફ, પછી આવે ધ ફેન. ઓકે, આ વિધાન સાચું છે. ચલો, ધ અર્થ સરફેસ. હવે અર્થની સાથે તો એસ લાગે જ છે, કેમ કે કેવું છે? એ યુનિક નામ છે. ઓકે, દુનિયાની અંદર એક જ નામ છે પૃથ્વી, એક જ નામ છે સૂર્ય, સન. તો બંનેમાં તો એપોસ્ટ્રોફી એસ લાગશે. એના બંને કેવા છે? પ્રોપર નાઉન છે. કેવા છે? આ પ્રોપર નાઉન છે. કોન્સેપ્ટ ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર? પ્રોપર નાઉન હોય, એ નોન લિવિંગ હોય છતાં પણ એની સાથે એસ લાગે છે. ચલો આગળ વધીશું હવે.
ચલો કેટલાક અહીંયા એક્ઝામ્પલ આપણે સમજી લઈએ, આપણે જે પણ સમજ્યા એના આધારે. ચલો જોઈશું હવે. ચલો, સેમ્યુઅલ એન્ડ ડીગો આર ગોઈંગ ટુ ધ મેન્સ ટેનિસ ટુર્નામેન્ટ. ઓકે, બીજું પણ એનું એ જ વિધાન છે, આર ગોઈંગ ટુ. હવે મેન્સ આપ્યું છે ને મેન્સ આપ્યું છે. હવે આ બંનેમાં તમારે સાચું વિધાન શોધવાનું છે. કયું છે? ચલો, પહેલા તો MEN આપ્યું છે. ઓકે, અહીંયા પણ MEN છે, એનો મતલબ કે આ કેવું છે? તો પ્લુરલ છે. આ પ્લુરલ નાઉન છે, એ તો આપણે ખ્યાલ આવી ગયો. બરાબર, એવો ધ્યાન આપો, એરર કેવી રીતે શોધવાની છે. તો હવે ચલો બંને નામ લખી દઈએ. ચલો, MEN. ઓકે, નીચે પણ MEN. મેન, મેન, અહીંયા પણ મેન. તો પાછળ શું ઉચ્ચાર થાય છે? ન થાય છે, તો એને એપોસ્ટ્રોફી S લાગશે. એનો મતલબ કે જવાબ આપણો મેન્સ હોવો જોઈએ, એને ફક્ત ચિહ્ન ના લાગે. કોન્સેપ્ટ ક્લિયર? કેમ કે ઉચ્ચાર શું થાય છે? છેલ્લે ન થાય છે. ચલો, તો એપોસ્ટ્રોફી S વાળું ક્યાં ગયું? આ રહ્યું. એનો મતલબ આપણું એ વિધાન કેવું છે? સાચું છે. ઓકે, બી આપણું ખોટું છે. ચલો નેક્સ્ટ ઉપર. ધ લાર્જ કોર્નર ઓફિસ વોઝ હર્ષ. ધ લાર્જ કોર્નર ઓફિસ વોઝ હર્ષ. હવે અહીંયા બાબત યાદ રાખવાની છે કે જ્યારે પર્સનલ પ્રોનાઉન આપેલા હોય તો એની સાથે આપણે S નો ઉપયોગ કરતા, એપોસ્ટ્રોફી S નો ઉપયોગ કરતા નથી. ફોર એક્ઝામ્પલ, આઈ, મી, માય, અને અહીંયા શું લખ્યું છે? માઇન. આ માઇન શું છે? પોઝિશન દર્શાવે છે. ઓકે, આ પોઝિશન દર્શાવતા પ્રોનાઉન છે બધા. વી, અસ, અવર અને અવર્સ, આવી રીતે લખાય છે. ઓકે, એમાં એપોસ્ટ્રોફી S આવતો નથી, ફક્ત S જ લાગે છે. કોન્સેપ્ટ ક્લિયર? એવી રીતે યુ. ચલો બીજો યુ. ચલો એના પછી પણ યુ, યોર, અને છેલ્લે યોર્સ. કોન્સેપ્ટ ક્લિયર? હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે. ચલો એના પછી આઈ, વી, યુ, પછી ચલો હી, હિમ, હિઝ અને હિઝ. સી, હર, હર અને હર્ષ. ચલો દે, ધેમ, ધેર અને ધેર્સ. ચલો ઈટ રહી ગયું, તો ઈટ, 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 ઈટ અને ઈટ્સ. ઓકે, એનો મતલબ શું થયો કે આપણે છેલ્લે જોવાનું છે બધું. ઓકે, છેલ્લું આપણે ચલો જોઈ લો. તો આપણે જવાબ શું આવશે? ચલો હર છે, તો હર વાળું ક્યાં ગયું? ચલો તો સી, હર, હર અને હર્ષ. તો જવાબ શું આવશે? હર્ષ. કોન્સેપ્ટ ક્લિયર? તો જવાબ શું આવશે? હર્ષ આવશે. એ ઇઝ ઇનકરેક્ટ. બરાબર, પહેલું વિધાન કેવું છે? ખોટું છે. નો એપોસ્ટ્રોફી ઇઝ એડેડ ટુ પર્સનલ પ્રોનાઉન ટુ શો પોઝિશન. ઓકે, આપણે અહીંયા પર્સનલ પ્રોનાઉનમાં આપણે એપોસ્ટ્રોફી S નો યુઝ કરવાનો નથી. કોન્સેપ્ટ ક્લિયર? આ બાબત તમારે યાદ રાખવાની છે. તો માઇન જ લખાય, અવર્સ જ લખાય, યોર્સ જ લખાય, એવી રીતે હીજ જ લખાય, હર્ષ લખાય. ઓકે, ચલો આગળ વધીશું હવે. ચલો, ધ લેડીઝ ફૂટબોલ ટીમ વોન એવરી ટાઈમ. ધ લેડીઝ ફૂટબોલ ટીમ વોન એવરી ટાઈમ. ચલો હવે લેડીઝ, તો લેડીઝ કોનું બહુવચન છે? તો લેડીનું. ઓકે, લેડીનું બહુવચન શું થાય? તો લેડીઝ થાય. ઓકે, લેડીઝ થાય. કોન્સેપ્ટ ક્લિયર? તો હવે લેડી, આ તો સિંગ્યુલર છે, અહીંયા પ્લુરલ આપેલા છે. બંને નામ કેવા આપેલા છે? પ્લુરલ. તો એનો ઉચ્ચાર કરો. ચલો લેડીસ, તો પાછળ સ બોલાય છે, એનો મતલબ ફક્ત એપોસ્ટ્રોફી નું જ ચિહ્ન આવશે. કોન્સેપ્ટ ક્લિયર? કેવું આવશે? ફક્ત એપોસ્ટ્રોફી નું ચિહ્ન આવશે. તો આપણું બી એ રાઈટ છે. ઓકે, એ ઇઝ ઇનકરેક્ટ. પહેલું કેવું છે? ખોટું છે, બીજું સાચું છે. ઓકે, લેડીઝ ઇઝ ધ પ્લુરલ, એ કેવું છે? બહુવચન છે. એડ એપોસ્ટ્રોફી, ફક્ત આપણે એપોસ્ટ્રોફી નું ચિહ્ન કરવાનું છે એટ ધ એન્ડ ઓફ ધી વર્ડ. તમે હવે સમજી જ ગયા છો બધા. જો લેડી આપેલું હોત અહીંયા, ધ લેડી આવું આપેલું હોય લેડી, તો આને પાછળ S લાગશે. શું લાગશે? S લાગશે. કોન્સેપ્ટ ક્લિયર? એપોસ્ટ્રોફી S લાગશે. બધું લેડીઝ આપેલું છે, સ નો ઉચ્ચાર થાય છે.
ઓકે, એટલા માટે ફક્ત અહીંયા આપણે ચિહ્ન જ કરવાનું છે. શું કરવાનું છે? ફક્ત ચિહ્ન જ કરવાનું છે. ચલો છેલ્લે વિધાન જોઈ લઈએ. ધ મીડિયા પ્લેયર લોસ્ટ ઇટ્સ સાઉન્ડ, અને બીજું છે ધ મીડિયા પ્લેયર લોસ્ટ ઇટ્સ સાઉન્ડ. હવે મીડિયા પ્લેયર માટે ઈટનો ઉપયોગ થયો છે, તો ઈટનું પોઝિશન મેં તમને હમણાં સમજાવ્યું છે. ક્યાં ગયું? ચલો ઈટ, તો ઈટ્સ જ આવી. ઓકે, તો જવાબ શું આવશે? ઈટ્સ આવશે. કોન્સેપ્ટ ક્લિયર? તો પહેલું એ કેવું છે? ખોટું છે. બીજું કેવું છે? સાચું છે. ઓકે, તમે સમજી ગયા? હવે એ ઇઝ ઇનકરેક્ટ, ઇટ મીન્સ ઇટ ઇઝ. હવે અહીંયા ધ્યાન આપો, આ ઇટ્સનો મતલબ શું થાય? તમને ખ્યાલ છે? આનો મતલબ થાય ઇટ ઇઝ, અથવા તો ઇટ હેઝ, ઓકે, અથવા તો ઇટ વોઝ. એ બધા પાછળ એસ લાગેલા છે. ધ્યાન આપો. આના વિશે પણ હું તમને વિસ્તૃતથી ચર્ચા કરવાનો છું. ધ્યાન આપ્યું બરાબર? કે આ બધું શું છે? આ વસ્તુ આખી અલગ છે. ઓકે, જ્યારે પણ આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદો છે ને, એને જ્યારે શોર્ટ ફોર્મ કરવાના હોય ત્યારે પણ આપણે એપોસ્ટ્રોફી એસ નો યુઝ કરીએ છીએ. ધ્યાન આપો. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. હવે આ શું લખ્યું છે? મેં આઈ એમ, એનો મતલબ આનું ફૂલ ફોર્મ શું થાય? તો આઈ એમ થાય. ઓકે, તો આનું શોર્ટ ફોર્મ જ્યારે કરીએ છીએ, જ્યારે આને સબસ્ટિટ્યુટ કરીએ છીએ, ત્યારે આને કેવી રીતે લખાય છે એ બધું આપણે પાછળ સમજવાનું છે. ઓકે, એ પણ આપણે આના અંદર જ કવર કરવાનું છે. કોન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીશું. હવે ચલો હવે થોડું સમજી લઈએ. અહીંયા ચલો સેન્ટેન્સ આપણે જોઈન્ટ કરવાના છે. ઓકે, સેન્ટેન્સ શું કરવાના છે? આપણે જોઈન્ટ કરવાના છે. ચલો ધ્યાન આપો. અહીંયા ધ સ્ટુડન્ટ હેઝ અ પેન, ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. ઓકે, તો પહેલા નામ લખી દો. તો ધ સ્ટુડન્ટ. ઓકે, પછી સીધું બીજા વિધાનમાં જતું રહેવાનું છે. હેઝ અ પેન આપણે લખવાનું નથી. ઓકે, શા માટે નથી લખવાનું? કેમ કે આપણે એને અહીંયા એપોસ્ટ્રોફી એસ નો યુઝ કરવાનો છે ને, એટલા માટે. ધ સ્ટુડન્ટ્સ, હવે ટ બોલાય છે તો શું લાગશે? એપોસ્ટ્રોફી એસ. ધ સ્ટુડન્ટ્સ પેન, વિદ્યાર્થીઓની પેન, ઇઝ ઓન ધ ટેબલ. ઓકે, પાછળનું વિધાન આપણે અહીંયા પેનથી આપણે મૂકી દેવાનું છે. પાછળનું વિધાન આપણે મૂકી દેવાનું છે. ઓકે, કેમ કે હેઝ અ પેનનું આપણે એપોસ્ટ્રોફી એસ થી એનું પોઝિશન દર્શાવી નાખ્યું છે. ઓકે, એટલા માટે એવી રીતે સમજાવું છું. ચલો, ધ મેન હેઝ અ કાર. ચલો, હેઝ અ કાર તો નીકળી જશે. હવે કાર થી જવાબ પાછળનો શરૂ થશે. ઓકે, તો હેઝ અ કાર, તો મેન્સ હવે અહીંયા એનું પોઝિશન દર્શાવવાનું છે. તો ધ એમ એ એન ન બોલાય છે, એટલા માટે શું લાગશે? એપોસ્ટ્રોફી એસ. ધ મેન્સ કાર. ઓકે, હવે શું રહ્યું? કાર ઇઝ ઇન ધ ગેરેજ. ગેરેજ બોલો અથવા ગરાજ બોલો, બરાબર? બંને પ્રોનાઉન્સિએશન સાચા છે. ચલો, માય ફ્રેન્ડ્સ હેડ અ પાર્ટી, ધ પાર્ટી વોઝ ફન. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા તો એસ લાગેલો જ છે. ઓકે, તો આપણે અહીંયા ફ્રેન્ડ્સ બહુવચન છે. ઓકે, તો એનો ઉચ્ચાર કરો ફ્રેન્ડ્સ, તો પાછળ શું બોલાય છે? સ બોલાય છે. તો ફક્ત અહીંયા કેવું કરવાનું? ચિહ્ન જ કરવાનું છે. એનો મતલબ શું થશે? ચલો, તો માય ફ્રેન્ડ્સ છે, એટલા માટે ફક્ત એપોસ્ટ્રોફી નું ચિહ્ન. માય ફ્રેન્ડ્સ પણ શું? પાર્ટી વોઝ ફન. થઈ ગયો જવાબ. ઓકે, પાછળનું વિધાન આપણે જોડી દેવાનું છે, કેમ કે આપણે આગળના વિધાનમાં પોઝિશન મૂકી દઈએ છીએ આપણે. ઓકે, એપોસ્ટ્રોફી થી વાક્ય જોડી દઈએ છીએ. ધ વુમેન હેવ કિડ્સ. ઓકે, ધ વુમેન હેવ કિડ્સ. તો પહેલા લખીશું ધ વિમેન. ચલો, ન બોલાય છે તો એપોસ્ટ્રોફી એસ નો યુઝ કરવાનો છે. ધ વુમેન્સ, પછી ધ કિડ્સ આર પ્લેઇંગ. તો વુમેન્સ કિડ્સ. ઓકે, વુમેન્સ kids are playing. ચલો, એના પછીનું વિધાન ઇન્ડિયા હેઝ અ પોપ્યુલેશન, ધ પોપ્યુલેશન ઇઝ વેરી લાર્જ. તો ઇન્ડિયા હેઝ પોપ્યુલેશન, તો હેઝ પોપ્યુલેશન આપણે અહીંયા આગળ એપોસ્ટ્રોફી થી દર્શાવી દઈશું આપણે. તો આ બોલાય છે, તો ઇન્ડિયાઝ, પછી રહ્યો પોપ્યુલેશન. ઇન્ડિયાઝ પોપ્યુલેશન is very large.
ઓકે, ચલો એના પછી ધ ચિલ્ડ્રેન, તો પહેલા તો આપણે નામમાં એપોસ્ટ્રોફી એસ નો યુઝ કરી દઈએ. ધ ચિલ્ડ્રેન ન બોલાય છે તો એપોસ્ટ્રોફી એસ. ધ ચિલ્ડ્રેન્સ, હવે શું રહ્યું? મધર ઇઝ ઓવર ધેર. તો ચિલ્ડ્રન્સ મધર ઇઝ ઓવર ધેર. ઓકે, ચલો આગળ વધીશું. માય સિસ્ટર્સ, સિસ્ટર્સ આવ્યું છે તો સ પાછળ બોલાય છે તો ફક્ત ચિહ્ન જ લાગશે અહીંયા. તો માય, ફક્ત ચિહ્ન. સિસ્ટર્સ પછી ફ્રેન્ડ્સ આવ્યું છે. ઓકે, તો માય સિસ્ટર, હવે પાછળ આપણે વિધાન જે છે ને, માય સિસ્ટર ફ્રેન્ડ્સ, પાછળ કોઈ સુધારો કરવાનો નથી કેમ કે નજીકના બે નામોમાં કોઈ દિવસ એપોસ્ટ્રોફી આવતો નથી. મેં તમને આગળ પણ સમજાવ્યું છે. ઓકે, આર ઇન્ટરેસ્ટિંગ. ચલો આગળ વધીશું. અહીંયા ધ ટીચર્સ, ધ TEACHERS આપેલું છે. ધ ટીચર્સ, સ બોલાય છે તો ફક્ત એપોસ્ટ્રોફી નું ચિહ્ન. ધ ટીચર્સ, હવે શું રહ્યું? મીટિંગ. ધ ટીચર્સ મીટિંગ વોઝ લાસ્ટ વીક. ઓકે, તો હવે તમે બધા સમજી જ ગયા છો કે આપણે અહીંયા એપોસ્ટ્રોફીનો યુઝ કેવી રીતે કર્યો છે. તો આગળનું જે વિધાન હતું, પહેલું વિધાન, એમાં આપણે એપોસ્ટ્રોફી મૂકવાથી પાછળનું જે પોઝિશન છે એમાં આવી જાય છે. ઓકે, એનો મતલબ કે પેનનું પોઝિશન આપણે અહીંયા મૂકી દીધું છે તો પાછળ પેનનો યુઝ કર્યો છે. બે પેનનો આપણે યુઝ કરવાનો નથી એક વાક્યમાં, બે કારનો યુઝ નથી કરવાનો. ઓકે, એટલા માટે અહીંયા પોઝિશન દ્વારા દર્શાવી દીધું છે અને પાછળ આપણે વાક્યને જોડી દીધું છે. કોન્સેપ્ટ ક્લિયર? તો હવે તમે બધા સમજી જ ગયા છો એપોસ્ટ્રોફી એસના કેટલાક સિક્રેટ, બરાબર, કઈ જગ્યાએ એપોસ્ટ્રોફી એસ આવે છે અને કઈ જગ્યાએ ફક્ત એપોસ્ટ્રોફીનું ચિહ્ન થાય છે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું, બહુ જ ઝડપી, અને એ પણ આપણે જે ઓક્ઝિલરી વર્બ છે, બરાબર, મેં સમજાવ્યું છે કે આવું લખેલું હોય, ઓકે, અથવા આને આઈ એમ કહેવાય, અથવા તો આવું કદાચ લખેલું હોય, ફોર એક્ઝામ્પલ. ઓકે, તો આ બધાને આપણે ફૂલ ફોર્મ શું થાય અને શોર્ટ ફોર્મ શું થાય એ બધું આના પછીના લેક્ચરમાં આપણે સમજીશું. તો આ લેક્ચરો આપણા મિત્ર વર્તુળ સુધી આપણે પહોંચાડશો તેવું હું આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.